વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો, અથવા તો આપણે કહેતા હતા એને સંકીર્ણ સંયોજનો. એના ઉપર ચર્ચા કરતા હતા આગળના લેક્ચરની અંદર કે ભાઈ સવર્ગ સંયોજનો શું છે, સંકીર્ણ સંયોજનો શું છે. બરાબર, ફરી પાછું કહી દઉં. સવર્ગ સંયોજનો એટલે કે જટિલ સંયોજનો, જેની આપણે આગળ ઉપર ચર્ચા કરી હતી કે વિટામિન B12 છે, ક્લોરોફિલ છે, બરાબર, હિમોગ્લોબિન છે. આ બધા સંયોજનો એ સંકીર્ણ સંયોજનો છે. આ ચેપ્ટરની અંદર જનરલી આપણે સંયોજન કેવી રીતે બને એની વાત નથી કરવાની. સંયોજન શું છે, એ કેવું હોય, બરાબર, કેવી રીતે છૂટવું પડે, આ બાબતોની જનરલી આપણે ચર્ચા કરવાની છે. આની વધુ માહિતી આપણે, તમે કદાચ ધોરણ 11ની અંદર રાસાયણિક બંધન અને આણ્વીય રચનાની વાત કરી હતી, અને એ રાસાયણિક બંધન અને આણ્વીય રચનાવાળા ચેપ્ટરમાં આપણે સાદા સંયોજનોની વાત કરી હતી કે સાદા સંયોજનો કેવી રીતે બને, બરાબર છે, એના આકાર કેવી રીતે હોય, કેટલા આકાર હોય. તમે બહુ સરસ રીતે રાસાયણિક બંધન અને આણ્વીય રચનાવાળા ચેપ્ટરની અંદર આ બધું ભણી ગયા, બરાબર. આપણે ઘણી બધી એની ચર્ચાઓ કરેલી હતી, સંકરણ પણ એની અંદર જોયું હતું. બસ એ જ વસ્તુ અહીંયા કરવાની છે, બરાબર. એ જ વસ્તુ અહીંયા એનું સંકરણ જોવાનું છે, બરાબર, કેવી રીતે જોડાય છે એની ચર્ચા આપણે કરવાની છે. એ બધી નાની નાની બાબતો છે, એનો અહીંયા આપણે સમાવેશ કરવાનો છે. આ વસ્તુને સમજાવવા માટે આપણે આગળ લેક્ચરની અંદર વર્નરના સિદ્ધાંતની વાત કરી હતી કે ભાઈ વર્નરે આના માટે સિદ્ધાંત આપેલો હતો, બરોબર. વર્નરે શું કીધું હતું કે ભાઈ સંકીર્ણ સંયોજન ત્યારે જ બને જ્યારે જનરલી એ ધાતુ પરમાણુ પાસે ડી કક્ષક હાજર હોય. શું હાજર હોવી જોઈએ? એની પાસે ડી કક્ષક હાજર હોય તો સંકીર્ણ સંયોજન બને, નહીતર સંકીર્ણ સંયોજન બની શકે નહીં, બરાબર. સેકન્ડ વન, એની અંદર એ ચર્ચા કરી હતી અથવા તો એ વાત આપણે કરેલી હતી કે ભાઈ ધાતુ પરમાણુને, વર્નરે કીધું એ પ્રમાણે કે ધાતુ પરમાણુને બે સંયોજકતા હોય, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા, બરોબર. એ કેવી રીતે એને સમજાવી દે, પ્રાથમિક સંયોજકતા શું છે કે દ્વિતીયક સંયોજકતા શું છે, એ કેવી રીતે સમજાવ્યું. તો ફરી પાછું તમને યાદ કરાવું. વર્નરે શું કર્યું હતું તો કે એણે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાનું મિશ્રણ લીધું હતું. શું કર્યું હતું? એણે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાનું મિશ્રણ લીધું. કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાનું મિશ્રણ કર્યું એટલે અમુક રંગ એને જોવા મળ્યા હતા. એ રંગ શેના હતા એ તમને બતાવ્યું કે ભાઈ CO NH36 into Cl3. સેકન્ડ વન CO NH35 Cl2. થર્ડ વન CO NH34 Cl2 Cl. ફોર્થ વન CO NH34 Cl2 અને Cl. આ ચાર પદાર્થો અથવા તો ચાર સંયોજનો એને મળ્યા હતા. કેવા કેવા રંગના હતા મેં તમને કીધું. પીળો, જાંબુડિયો, લીલો અને જાંબલી. યાદ રાખવાનું, પીજા લીજા. શું યાદ રાખવાનું? પીજા લીજા. પીળો, જાંબુડિયો, લીલો અને જાંબલી. આ ચાર રંગના એને સંયોજનો મળ્યા હતા. કેવી રીતે મળ્યું હતું તો કે જ્યારે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાને મિશ્ર કર્યા, અહીંયા કેટલા છે એ ખબર નથી, હું N લખી દઉં, અને અમુકમાં 6 જોડાય છે, અમુકમાં 5 છે, અમુકમાં 4 છે, અમુકમાં 4, બરાબર. વર્નરે તમને એવું કીધેલું હતું કે ભાઈ ધાતુ આયન છે એ દ્વિતીયક બે સંયોજકતા ધરાવે, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા શું છે અને દ્વિતીયક સંયોજકતા શું છે? મને કે કોબાલ્ટ ક્લોરાઇડ જોડાણું, તો આને છૂટું તમે પાડો તો આવી રીતે છૂટું પડે CO3+ Cl-, બરોબર. હંમેશા યાદ રાખજો કે આ સંકીર્ણ જે આટલો ભાગ છે આમાંથી કોઈ આયન છૂટો ન પડે. જો તમે આયનીકરણ કરો
છૂટું પડો કેમ મેં આયનીકરણ કર્યું CO3+ અને 3Cl-, એમ અંદરનો ભાગ ક્યારે આ જેટલો અંદરનો ભાગ છે એ ક્યારે પણ છૂટો ના પડે, આ અંદરનો ભાગ છે એ ક્યારે પણ છૂટો ન પડે, સાદા સંયોજનની જેમ જ હોય। સાદા સંયોજનમાં એક ધન આયન ને એક ઋણ આયન હોય, સેમ અહીંયા આ ધન આયન છે, આ ઋણ આયન છે, આ ધન આયન ઋણ આયન, ધન આયન ઋણ આયન, બરાબર। ઓકે, હવે બીજી વાત એને શું કરી હતી તો કે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાનું મિશ્રણ કરી અને આની અંદર એ લોકોએ શું કર્યું હતું તો કે આની અંદર એને સિલ્વર નાઇટ્રેટ નાખ્યું હતું। હું કલરને કાઢી નાખું છું અહીંથી, બરોબર। શું નાખ્યું હતું એને આમાંથી? સિલ્વર નાઇટ્રેટ, AgNO3, આ દરેકની અંદર। રિએક્શન કેવી રીતે થાય એ તમને સમજમાં નથી આપ્યું, પણ હું તમને કહીશ કે કેવી રીતે આની અંદર રિએક્શન છે એ આગળ વધશે। મેં તમને હમણાં કીધું કે આને તમારે છૂટો પાડવો છે તો આ કેવી રીતે છૂટો પડશે તો આવી રીતે આને છૂટો પડે તો શું થાય તો કે CONH3 આની ઉપર આવે 3+ અને અહીંયા આવે 3Cl-। કેમ આવે? NH3 તટસ્થ છે સંયોજન, એમાં તો કાંઈ હોય નહીં, CO ઉપર જે ચાર્જ છે એને કેટલો છે અહીં ખબર પડી જાય, બરાબર છે। આ રીતે આયનો છૂટા પડે। અહીંથી કેવી રીતે આયનો છૂટા પડે તો કે અહીંથી છૂટા પડે સર Ag+NO3-। આ રિએક્શનને તમે લ્યો તો રિએક્શન કેમ થાય હવે તમે જોજો। આ 3+ છે એ કોની હારે જોડાય તો કે આની હારે જોડાય, તો શું બનાવે અહીંથી તો તમને ખબર પડે। હવે CONH3 અહીંયા આવું આવી ગયું। હવે આ 3+ આની હારે જોડાય તમને ખબર છે તો શું બનાવે તો અહીંયા આમ લખવું પડે NO3 થ્રાઇસ પ્લસ આ Ag અને આ Cl તો શું બનાવે AgCl। કેટલા મોલ આપે? 3, કારણ કે NO3 પણ 3 છે, એટલે તમારે 3 મોલ AgNO3 ના જોઈએ છે, તમે તમને 3 મોલ AgCl મળે। અને આ જે 3 મોલ AgCl મળે આ તમને અવક્ષેપ સ્વરૂપે મળે। કયા સ્વરૂપે મળે તમને? અવક્ષેપ સ્વરૂપે મળે। સમજમાં આવી? આ એના જેવી બાબત છે, બરોબર। આ આખો ભાગ છે, માનો કે આને હું X કહી દઉં આટલા ભાગને, તો આવું સૂત્ર છે XCl3। આ કેમ છૂટવું પડે તો કે X3+ અને Cl- અથવા AlCl3 તમે સમજી લો, તમને ખબર પડે, બરોબર। તો સામે તમારી પાસે આવું છે તો કેમ સંયોજન બનશે તમને ખ્યાલ પડી જાય, એકદમ સરળ બાબત છે। સેમ અહીંયા તમારે કરવું હોય તો હવે તમને આવડશે। આ કેમ છૂટવું પડે? આની ઉપર 2+ આવે ને તો શું થાય તો કે આવું થાય CONH3 5Cl, અહીંયા આવશે શું તો કે NO3 ટ્વાઇસ પ્લસ AgCl। NO3 2 વપરાણા એટલે અહીંયા કેટલા આવશે 2, તો અહીં કેટલા લખું હું 2। સેમ અહીંયા શું આવશે તો કે CONH3 4Cl2, અહીંયા આવશે ખાલી NO3 પ્લસ AgCl। સેમ ટુ સેમ અહીંયા આવશે, એક જ NO3 છે તો એક જ અહીંયા આવશે। અહીં તમે જો તો ઓક્સિડેશન આંક તમને ગણતા આવડે, આનો +3 છે, આનો -1 તો +2 થાય। ઓકે, હવે જ્યારે વર્નરે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાનું મિશ્રણ કર્યું એટલે પહેલા તેને આવા સંયોજનો મળ્યા હતા। આ સંયોજનો જે એને મળ્યા, બરોબર, એમાં એને શું કર્યું તો કે એમાં એને AgNO3 નાખ્યું। કેટલું નાખ્યું એ ખબર નથી? AgNO3 નાખ્યું એટલે અહીંયા 3 મોલ AgCl અવક્ષેપ સ્વરૂપે આવ્યા, અહીંયા 2 મોલ AgCl આવ્યા અવક્ષેપ સ્વરૂપે, અહીંયા 1 આવ્યા। તો આનો મતલબ એવો એને કાઢ્યો કે અહીંયા જે છે સંયોજન ક્યુ છે એ ખબર નહોતી, એને ખાલી ખબર હતી કે આ કેવા રંગનું છે, ઓલું કેવા રંગનું છે, એને રંગ ખાલી ખબર હતી કે ભાઈ આ લીલો છે, સોરી ફોર ધેટ આ પીળો છે, આ જાંબુડિયો છે, આ ઓલો રંગ છે, એ રંગની માત્ર એને ખબર હતી કે ભાઈ આ રંગ છે પેલામાં તો કયો રંગ હતો તો કે ભાઈ પીળો, આ હતો તો કયો હતો તો કે ભાઈ જાંબુડિયો, આ કયો હતો તો કે લીલો, આ કયો હતો તો કે જાંબલી। આ માત્ર એને રંગ ખબર હતી કે બાર કેટલા Cl છે એ એને ખબર નહોતી। એવું જેવું એને AgNO3 આની અંદર નાખ્યું એટલે એને ખબર પડી કે બહારના ભાગમાં અહીંયા 3 AgCl અવક્ષેપ સ્વરૂપે આવ્યા, અહીંયા 2 આવ્યા, અહીંયા 1 આવ્યા। હવે અહીંયા 3 AgCl તો જ આવે જો અહીંયા બાર 3 Cl હોય તો। કેટલા Cl હોય તો? બાર 3 Cl હોય તો જ અહીંયા 3 આવે। જો અહીંયા 2 હોય Cl તો જ અહીંયા 2 આવે, જો અહીંયા 1 હોય તો જ અહીંયા
1 આવે। આનો મતલબ એમ થયો કે આ વિદ્યુત વિભાજ્ય તરીકે આને 1:3 કહેવાય, આ 1:2 કહેવાય, આ 1:1 કહેવાય અને આ પણ 1:1 કહેવાય। આ 1:1 કે બધું શું લખ્યું છે મેં? બરાબર, આ દરેક શું વસ્તુ લખેલી છે તો કે ધન આયન 1 છે, ઋણ આયન 3 છે, ધન આયન 1 છે, ઋણ આયન 2 છે, ધન આયન 1 છે, ઋણ આયન 1 છે, ધન આયન 1 છે, ઋણ આયન 1 છે, આ પ્રમાણે લખ્યું છે। બરાબર, ઓકે, આટલું મગજની અંદર આવી ગયું, રેડી। હવે આગળના ભાગની અંદર દ્વિતીયક સંયોજકતા શું છે એની પણ મેં તમને ચર્ચા આગળના લેક્ચરની અંદર કરેલી હતી અને કીધું હતું કે ભાઈ દ્વિતીયક સંયોજકતા છે એ શું છે। ફરી પાછું કહી દો, કદાચ ન ખબર હોય તો, કે આ કોબાલ્ટ સાથે એમોનિયા, માનો કે આ સૂત્ર તમારું જોડાયેલું છે, આખું આપેલું જ સૂત્ર છે એ હું લઉં, બરોબર છે। તો દ્વિતીયક સંયોજકતા તમારી શું થાય તો કે આ કોબાલ્ટ સાથે NH3 છે એના 6 અણુ જોડાય, બરોબર। તમને દરેકને ખબર છે એ પ્રમાણે કે એમોનિયા પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એમોનિયા પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આ દરેક છે એ કોને કરે? કોબાલ્ટને। કોને કરે આ બધું ઇલેક્ટ્રોન યુગ્મનું દાન? કોબાલ્ટને, બરોબર। હવે કોબાલ્ટમાં કઈ રીતે થાય તો કે ભાઈ સર, કોબાલ્ટ નંબર 27 આર્ગોન 4s2 3d 18 ને 2 20 ને 7 27। અહીંયા કોબાલ્ટ જે છે એ તમારો 3+ ની અંદર છે, તો તમે કોબાલ્ટને 3+ લખો એટલે અહીંથી 2 નીકળી જાય એટલે 4s0 અને અહીંયા 1 આવી જાય, તો 3d કક્ષક પાછળ ખાલી પડી જાય, અને જે ખાલી કક્ષક 3d પડે એની પાછળ 3d પછી હજી કોણ ખાલી હોય પાછળ? બરાબર, 4s3d પછી પાછી કોણ આવે તો કે 4p, અહીં કઈ ન હોય તો 4p0 હોય, તો એ કક્ષકની અંદર આ લિગેન્ડ છે એ ગોઠવે, પણ પેલા d કક્ષક ખાલી હોવી જોઈએ તો જ થાય, બરોબર। મેં તમને કીધું હતું કે સંકીર્ણ સંયોજન બને ખરી, પણ એ સંકીર્ણ સંયોજન ત્યારે જ બને કે જ્યારે તમારી પાસે જે ધાતુ છે એ કઈ ધાતુ હોવી જોઈએ તો કે સંક્રાંતિ ધાતુ હોવી જોઈએ, તો અને માત્ર તો જ સંકીર્ણ સંયોજન બને, અન્યથા સંકીર્ણ સંયોજન બની શકે નહીં, બરાબર છે। તો અહીંયા આ જે સંખ્યા છે લિગેન્ડ, આને લિગેન્ડ કહેવાય, શું કહેવાય? લિગેન્ડ, કે જે ધાતુ છે એની સાથે જે જોડાયેલો છે NH3, આને લિગેન્ડ કહેવાય। આ NH3, આ Cl, આને પણ લિગેન્ડ, આ NH3 4 ને Cl, આને પણ લિગેન્ડ કહેવાય, બરાબર છે। તો આ આખું તમે આટલું જો તો આ તો ખરેખર આટલું જ ભાગ બીનો છે, અને આના ઉપર 3+ છે ને અહીંયા 3Cl- આને સંતોષ છે, આખું સંયોજન ત્યારે આ તો ખાલી ધન આયન છે માત્ર, અને આને તમે આકાર સ્વરૂપે દર્શાવો, બરોબર, તો આવી રીતે કંઈક એનો આકાર થાય, બરોબર। આમ તમે લખો, આકાર ખરેખર આ રીતે બનાવવાના હોય, તો દરેકની અંદર આકારથી પછી તો જુદા જુદા બને, ડિપેન્ડ અપોન કેટલા લિગેન્ડ છે એના ઉપર આધાર રાખે। મેં તમને અવારનવાર કદાચ 11મા ધોરણમાં ઘણી બધી વખત વાત કરેલી છે કે લિગેન્ડની સંખ્યા કાં તો 4 હોય ને કાં તો 6 હોય, 5 પણ હોઈ શકે, એના કરતાં ઓછી પણ હોઈ શકે, પણ જનરલી આપણા સિલેબસની અંદર જનરલી આપણે 4 અને 6 સંખ્યાની અંદર લિગેન્ડની અંદર ચર્ચા કરશું કે કાં તો લિગેન્ડની સંખ્યા 4 હશે અને કાં તો લિગેન્ડની સંખ્યા કેટલી હશે? 6 હશે। તો આ જે જોડાયેલી છે સવર્ગ સહસંયોજક બંધ, આ જે બંધ બન્યો એને કેવો બંધ કહેવાય? આગળ મેં ચર્ચા કરેલી જ છે આને, આ જે બંધ બન્યો એને કેવો બંધ કહેવાય? સવર્ગ સહસંયોજક બંધ, બરોબર છે। તો પ્રાથમિક સંયોજકતા એટલે શું છે તો કે ભાઈ ધાતુ આયનનો ઓક્સિડેશનાંક। પ્રાથમિક સંયોજકતા શું છે કે પ્રાથમિક સંયોજકતા એટલે જે તે ધાતુ આયન છે એનો ઓક્સિડેશન આંક છે, બરાબર। દાખલા તરીકે તમારી પાસે આ સંયોજન છે CO NH3 6Cl3, હાલો મારે આનો ઓક્સિડેશન આંક કાઢ હોય તો કેમ નીકળે? તમને ખબર જ છે કે કોબાલ્ટ વત્તા 6 × એમોનિયાનો 0 વત્તા 3 × -1 = 0, તો CO -3 = 0 અને CO = +3, તો આ જે તમને મળ્યું, બરોબર, આ પ્રાથમિક સંયોજકતા બોલાય। શું બોલાય આને? પ્રાથમિક સંયોજકતા, મતલબ ધાતુ આયનનો ઓક્સિડેશન આંક। પ્રાથમિક સંયોજકતા એટલે શું થઈ? એનો ધાતુ આયનનો ઓક્સિડેશન
આંક. હવે પ્રાથમિક સંયોજકતા છે ને એ કેવી હોય ખબર? તો કે એ આયનીકારક હોય અથવા તેનું આયનીકરણ થાય. પ્રાથમિક સંયોજકતા હોય તો શું થાય? એનું આયનીકરણ થાય. કેમ આયનીકરણ થાય? તો કે તમે છૂટા પડો તો આયનો છૂટા પડે. કોબાલ્ટ છે, બરોબર છે, એનું આયનીકરણ થાય, મતલબ આયનો છૂટા પડે. મતલબ આ +3 છે એ અહીંથી આવ્યા તમારી પાસે, બરોબર છે. મતલબ અહીંયા તમે લખો તો આમાં તમે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક ગોતો તો પણ તમને એટલો જ મળી જાય, બરાબર. કહેવાનો મતલબ એ છે કે ભાઈ પ્રાથમિક સંયોજકતા હોય તો આયનીકરણ થાય, તમને આયનો આમાંથી આયનો તમે છૂટા પડી શકે. કોબાલ્ટ વાળો આટલો ભાગ છે, આનું આયનીકરણ કેમ થાય? મેં અહીં તમને બતાવ્યું કે આ 3+ ને 3Cl તો આનું આયનીકરણ થાય. આ પ્રાથમિક સંયોજકતા છે એ તમને દેખાડે છે, બરાબર. સેકન્ડ વન વાત કરો કે દ્વિતીયક સંયોજકતા શું છે? તો કે દ્વિતીયક સંયોજકતા એ તો કે લિગેન્ડની સંખ્યા, આને લિગેન્ડ કહેવાય. મેં તમને આગળ પણ સમજાવ્યું હતું. આ જે છે એને શું કહેવાય? લિગેન્ડ, અથવા તો આને લુઈસ બેઝ પણ કહેવાય. આની પણ મેં તમને વાત કરી હતી. શું કહેવાય આને? લુઈસ બેઝ, કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને લુઈસ બેઝ કહેવાય. આ તમારો ધાતુ પરમાણુ છે એને કહેવાય લુઈસ એસિડ. શું કહેવાય એને? લુઈસ એસિડ. કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. એ શું કરે છે? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, એટલે શું કહેવાય? લુઈસ એસિડ કહેવાય. આને શું કહેવાય? લિગેન્ડ, એટલે કે લુઈસ બેઝ કહેવાય. આ બંધ બન્યો, આ બંધને તમને ખબર છે શું કહેવાય? તો કે સવર્ગ સહસંયોજક બંધ. શું કહેવાય એને? સવર્ગ સહસંયોજક બંધ, અથવા તો કહેવાય એને સવર્ગ સ્થળ નિર્દેશક, બરોબર. શું કહેવાય એને? સવર્ગ સ્થળ નિર્દેશક, બરોબર. અથવા તો એને કહેવાય એનો સવર્ગાંક. આટલું બધું તમે કહી શકો. કોના બરાબર? કે દ્વિતીયક સંયોજકતા બરાબર તમે કેટલું કેટલું કહી શકો? પહેલું હું તમને કહું સવર્ગાંક, બીજું મેં તમને કીધું સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા, ત્રીજું હજી કેવું હોય તો કહેવાય શું? તો કે સવર્ગ સ્થળ નિર્દેશકની સંખ્યા. સવર્ગ સ્થળ નિર્દેશકની સંખ્યા. ત્રીજું બરોબર, સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા, સવર્ગ સ્થળ નિર્દેશકની સંખ્યા, અથવા તો કીધું આપણે એનો સવર્ગાંક, બરાબર. અથવા તો કહી શકો તમે લિગેન્ડની સંખ્યા, બરાબર. આટલી વાતો છે તમે દ્વિતીયક સંયોજકતાની અંદર કહી શકો. સેકન્ડ વન વાત એ છે કે તમારી જે દ્વિતીયક સંયોજકતા છે, જે તમારી દ્વિતીયક સંયોજકતા છે, એ દ્વિતીયક સંયોજકતામાં તમે જુઓ જનરલી 2 પ્રકારના પરમાણુઓ છે. કયા કયા પ્રકારના? કાં તો તટસ્થ અણુ છે, આ એમોનિયા, અને અંદર Cl, કાં તો એ કેવો છે? ઋણ આયન છે, કાં તો એ. તો આનો મતલબ એમ છે કે પ્રાથમિક સંયોજકતા તો કોના વડે સંતોષાય? તો કે ભાઈ ઋણ આયન. કારણ કે પ્રાથમિક સંયોજકતા છે ધાતુ આયનનો ઓક્સિડેશન આંક છે. પ્રાથમિક સંયોજકતા શું છે? એ ધાતુ આયનનો ઓક્સિડેશન આંક છે, બરોબર. જ્યારે દ્વિતીયક સંયોજકતા છે, બરોબર, એ કોની હારે જોડાય અથવા તો કોના વડે સંતોષાય? તો કે દ્વિતીયક સંયોજકતા એ તટસ્થ અણુ અને ઋણ આયન વડે સંતોષાય. દ્વિતીયક સંયોજકતા કેટલી હોય? તો કે દ્વિતીયક સંયોજકતા છે એના સવર્ગાંક જેટલી હોય. અહીંયા સવર્ગાંક કેટલો? તો કે અહીંયા સવર્ગાંક છે 6. અને સવર્ગાંકની સંખ્યાને આધારે એ જુદા જુદા પ્રકારના આકાર છે એ ધરાવે. એનો કે 4 હોય તો સમચતુષ્ફલક હોય અથવા તો સમચોરસ હોય, 5 હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડલ હોય અથવા તો ચોરસ પિરામિડલ હોય, 6 હોય તો અષ્ટફલકીય હોય. આવું હોઈ શકે, બરાબર. ઓકે, દ્વિતીયક સંયોજકતા છે એ તમે જો અહીંથી છૂટીને પડતી, મેં તમને આની પહેલા પણ કીધું કે અંદરનો જે ભાગ છે એ છૂટો પડે નહીં. એનો મતલબ એમ છે કે દ્વિતીયક સંયોજકતા છે એ દ્વિતીયક સંયોજકતા કેવી છે? તો કે બિન આયનીકારક, મતલબ એનું આયનીકરણ થઈ શકે નહીં. દ્વિતીયક સંયોજકતા છે એનું આયનીકરણ થાય નહીં. એ અંદરથી એક વખત જોડાઈ ગઈ પછી એ ત્યાંથી છૂટી પડી શકે નહીં, બરાબર છે. અને દ્વિતીયક સંયોજકતા છે ને પહેલાં એવું માનવામાં આવતું કે જે તે ધાતુ માટે એ સેમ હોય, જુદી ધાતુ માટે એ જુદી હોય, પણ જે તે ધાતુ પરમાણુ માટે કેવી હોય? એ
સેમ હોય. દાખલા તરીકે વર્નરે આના ઉપરથી 4 મુદ્દાઓ આપ્યા. કેટલા મુદ્દાઓ આપ્યા આના ઉપરથી વર્નરે? બરોબર. વર્નરનો જે સિદ્ધાંત છે એમાં એને 4 બાબતો એ આપને અગત્યની કીધી. કેટલી બાબતો કીધી અગત્યની? વર્નરે આપને 4 બાબતો કીધી. પહેલી બાબત એને શું કીધી? તો કે ભાઈ ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. કઈ કઈ? પ્રાથમિક અને દ્વિતીયક. બરોબર. બીજો મુદ્દો શું કીધું? તો કે બીજા મુદ્દામાં મેં તમને કીધું એમ કે પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામે છે અને તે ઋણ આયન વડે સંતોષાય છે. પ્રાથમિક સંયોજકતા એટલે ધાતુનો ઓક્સિડેશન આંક. પ્રાથમિક સંયોજકતા એટલે બીજું કાંઈ નથી. શું છે? ધાતુનો ઓક્સિડેશન આંક. એ કોના વડે સંતોષાય? તો કે એ ઋણ આયન વડે સંતોષાય. આની ઉપર +3 છે તો કોના વડે? ઋણ આયન વડે સંતોષાય. બરોબર. અને આયનીકરણ પામે એવું છે. ત્રીજો મુદ્દો એને એવો કીધો કે દ્વિતીયક સંયોજકતા એ બિન આયનીકારક હોય. તે તટસ્થ અણુ અને ઋણ આયન વડે સંતોષાય છે. એ કોના વડે સંતોષાય? તો કે તટસ્થ અણુ અને ઋણ આયન. તટસ્થ અણુ પણ છે આમાં, તટસ્થ અણુ પ્લસ ઋણ આયન પણ છે. બરાબર. હું તમને બીજા એક્ઝામ્પલ હજી આપું તો ઘણા બધા એક્ઝામ્પલ, એટલે ફોર એક્ઝામ્પલ તમે લખી શકો અહીંયા આવી રીતે. બરાબર. NiCO4 આ કોને યાર સંતોષાય? તટસ્થ અણુ વડે. અથવા તો આવું થાય PtCl4 2- તો આ ઋણ આયન વડે સંતોષાય. બે ભેગા પણ હોઈ શકે. ત્રીજું એક્ઝામ્પલ તમારી પાસે અહીંયા છે Na3 ને Cl વાળું. બરાબર છે. નંબર અથવા તો આની અંદર સાથે સાથે હજી એક એવું આપ્યું છે કે દ્વિતીયક સંયોજકતા સવર્ગાંક જેટલી હોય છે. દ્વિતીયક સંયોજકતા કેટલી હોય? તો કે સવર્ગાંક જેટલી. દ્વિતીયક સંયોજકતા કેટલી? તો કે એનો સવર્ગાંક કેટલા છે? તો સીધી સિમ્પલ વાત થઈ. અહીંયા તમે જુઓ તો કેટલા? તો કે 6. અહીંયા 5 ને 1 6, 4 ને 2 6, 4 ને 2 6. આ દરેકની અંદર દ્વિતીયક સંયોજકતા દરેકમાં 6 છે, પણ અહીંયા તમે જુઓ તો કેટલી? તો કે 4. અહીંયા તમે જુઓ તો કેટલી? તો કે 4. બરાબર. તો આને દ્વિતીયક સંયોજકતા કેટલી હોય? તો કે એના સવર્ગાંક જેટલી હોય અને જે ધાતુ આયન માટે નિશ્ચિત હોય છે. જો આ મુદ્દો છે ને એ પહેલાના સમયની અંદર માન્ય ગણાતો, હવે નથી ગણાતો. કયો? જે ધાતુ આયન માટે નિશ્ચિત. આ એવું કહેવા માંગે છે વર્નર કે કોબાલ્ટ છે ને એ ગમે એટલા સંયોજન બનાવશે ને, એક ગમે એટલા સંયોજનમાં કોબાલ્ટ છે ને એનો સવર્ગાંક 6 જ હશે. એવું ન હોય. એ પહેલા એવું હતું, જ્યારે વર્નરે સિદ્ધાંત આપ્યો ત્યારે એવું હતું. મને અહીંયા નિકલ છે તો કેટલા જોડાણા? 4. પ્લેટિનમ તો કેટલા જોડાણા? 4. એવું ફિક્સ નથી. આનો મતલબ એવો છે કે જે ધાતુ આયન માટે નિશ્ચિત, મતલબ નિકલ તો કે 4 જ સવર્ગાંક ધરાવે, પ્લેટિનમ તો કે 4 જ સવર્ગાંક ધરાવે. એવું નથી. નિકલ 6 પણ ધરાવી શકે, 4 પણ ધરાવી શકે, પ્લેટિનમ 4 પણ ધરાવી શકે, 6 પણ ધરાવી શકે. કોબાલ્ટ છે એ 6 પણ ધરાવી શકે, 4 પણ ધરાવી શકે. પણ જ્યારે વર્નરે સિદ્ધાંત આપ્યો હતો ત્યારે એવું હતું કે જે ધાતુ આયન માટે નિશ્ચિત હોય. હવે ત્યારે એવું પણ હતું કે દ્વિતીયક સંયોજકતા એ બિન આયન કરતા તટસ્થ અણુ અને ઋણ આયન વડે સંતોષાય. હવે તો કે ધન આયન વડે પણ સંતોષાય. આવા ધન આયનો પણ છે કે જેના વડે દ્વિતીયક સંયોજકતા ખરેખર સંતોષાઈ શકે. બરાબર છે. આપને એમ થાય સર ધન આયન વડે કેમ સંતોષાય? કારણ કે એને શું, દ્વિતીયક સંયોજકતાને શું કરવાનું? તો કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું. સર ધન આયનનો મતલબ મિસ્ટર ભીખલેસ, એની પાસે ઇલેક્ટ્રોન ન હોય, પણ અમુક એવા ધન આયનો પણ છે કે જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને હોય તો એ દાન કરી શકે. બરોબર. એની આપણે આગળ ઉપર ચર્ચા
કરશું કાલના લેક્ચરની અંદર, ત્યારે હું તમને એની વાત કરીશ કે ભાઈ ક્યાં ક્યાં એવા ધન આયનો છે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. બરોબર, આ ત્રીજો મુદ્દો થયો. અને ચોથો મુદ્દો ખાસ એણે કીધું કે અણુ અથવા તો કે આયનનો જે સમૂહ છે, બરોબર, અણુ મતલબ કે આ જે ભાગ છે NH3 હોય મતલબ મોટો અણુ, કાં તો આનો સમૂહ હોય મોટો હોય લિગેન્ડ તરીકે, એ જ્યારે ધાતુ આયન સાથે જોડાય ત્યારે એનો કોઈ ચોક્કસ ભૌમિતિક આકાર હોય. અણુ અથવા તો સમૂહ જે ધાતુ આયન સાથે જોડે ત્યારે ચોક્કસ એનો કોઈક ભૌમિતિક આકાર હોય. બરોબર, એને તમે સવર્ગ પોલીહેડ્રા અથવા તો તમે ગુજરાતીની અંદર તમારે કેવું હોય તો એના ભૌમિતિક આકાર છે એ જુદા જુદા હોઈ શકે. એ કોના ઉપર આધાર રાખે તો કે એ જે તે ધાતુ આયન સાથે કેટલા, મેં કેમ તમને કીધું કે 6 જોડાના હોય તો અષ્ટફલક આકાર બને, 5 હોય તો 2 શક્યતા રહે, ત્રિકોણીય દ્વિપિરામિડલ અને ચોરસ પિરામિડલ. આ 2 શક્યતાઓ છે એ આપણી પાસે રહેવાની છે. બરોબર છે. ચાલો કે ભાઈ જે આયનો અથવા તો સમૂહ જે દ્વિતીયક સંયોજકતાથી ધાતુ આયન સાથે જોડાય છે તે અવકાશમાં જુદી જુદી ગોઠવણી ધરાવે છે. ગોઠવણી મતલબ કે બંધારણ. આ 4 મુદ્દા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આઈએમપી તમને એવું કદાચ પૂછવામાં આવે 2 માર્ક્સના પ્રશ્નની અંદર કે વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો, તો આ એની 4 અભિધારણાઓ હતી. બરોબર, 4 મુદ્દા હતા જે આપણે વર્નરે કીધું કે આવું આવું હોય તો સંકલન સંયોજન આવી રીતે બની શકે કે આવી રીતે થઈ શકે. બરોબર, આની વાત આપણે જનરલી વર્નરે કીધી હતી. બરોબર, હવે અગત્યની બાબત એ છે કે જનરલી સંકીર્ણ સંયોજનો હોય ને, સંકીર્ણ સંયોજનો, તો એની અંદર મોટા ભાગે 3 પ્રકારની અવકાશીય ગોઠવણી અથવા તો બંધારણ છે તમને 3 પ્રકારના જોવા મળે. એક સમચતુષ્ફલકીય, બીજું સમચોરસ અને ત્રીજું અષ્ટફલકીય. આ 3 રચનાઓ છે એ મોટા ભાગે જનરલી જોવા મળે. બરોબર, આ 3 રચનાઓ અષ્ટફલકીના એક્ઝામ્પલની અંદર તમારે મૂકવું હોય તો સીધું તમે મૂકી શકો. આપણે આગળ જોયું હતું એ જ, આમાં તમે કોઈ પણ મૂકો, આ બધા અષ્ટફલકની અંદર જ આવે. બરોબર છે. બાકીનું આ NiCO4 વાળો ભાગ છે એ સમચતુષ્ફલકમાં આવે ને, PTCl વાળો ભાગ છે એ સમચોરસ. આપણે આગળ ભણશું એટલે તમને વધારે ખબર પડશે. બરોબર, અને જુદી જુદી ગોઠવણી ધરાવતા હોય, બંધારણ ધરાવી શકતા હોય તો એને કહેવાય સવર્ગ પોલીહેડ્રા. શું કહેવાય એને? સવર્ગ પોલીહેડ્રા. પોલી એટલે બહુ, હેડ્રા એટલે કે ફલકો, એક કરતાં વધારે ફલકો, એક કરતાં વધારે બાજુ હોય કે જુદી જુદી જે બંધારણ ધરાવે એને આપણે બહુફલકીય એવું કહી શકીએ. શું કહી શકીએ આપણે એને? બહુફલકીય એવું કે મતલબ કે એક કરતાં વધારે ફલકો છે એવું આપણે એને જનરલી કહી શકીએ. અથવા તો એક કરતાં વધારે તલ છે એવું કહેવાય ને, બહુતલી અથવા તો બહુફલકીય એવું પણ તમે એને કહી શકો. બરાબર છે. કેવી રીતે હોય, કેવા આકાર હોય, કઈ રીતે થઈ શકે, આ દરેક વસ્તુને આપણે સમજવાની છે. બરાબર છે. કોને કોને શું શું કહેવાય, આની અંદર પણ હજી આપણે ઘણું બધું પેટર્ન આવશે. ભાઈ આ ચોકઠાને શું કહેવાય, આ અંદરનો ભાગ છે એને શું કહેવાય, આને શું કહેવાય, આ બાર છે એને શું કહેવાય. બરોબર, આમાં ખાસ ધ્યાન રાખવાનું તમારે કે ભાઈ માનો કે આવું તમારી પાસે સંકીર્ણ છે કોઈ, સપોઝ આવી રીતે છે તમારી પાસે, શું છે તો કે ભાઈ K4FeCN6 આવું છે. બરાબર છે. અથવા તો કોઈ બીજું આયન છે આવું છે કે CO, અહીંયા તમારી પાસે એની જ વાત કરું, NH36 અને અહીંયા લખું Cl3. બરાબર છે. તો આ તમારો ધાતુ આયન થયો, આ થયું તમારું લિગેન્ડ, આ સંખ્યા થઈ એ તમારી સવર્ગાંક થયો. આ જે ચોકઠું છે ને, આ ચોકઠું, બરોબર છે, આ ચોકઠું તમારું જે બહુ અગત્યનું છે. આને સવર્ગ સ્પીસીઝ બોલાય. આ ચોકઠાને શું બોલાય? સવર્ગ સ્પીસીઝ. અને આ ચોકઠાની બહાર જે હોય ને આને બોલાય પ્રતિ આયન. શું બોલાય આને? પ્રતિ આયન. આ ચોકઠા મારો અહીંયા Cl છે તો ચોકઠાની બહાર છે તો આને બોલાય
પ્રતિ આયન. આ 6 આ તમારો સવર્ગાંક થયો, તમારા લિગેન્ડની સંખ્યા થઈ. NH3 તમારો લિગેન્ડ થયો, કોબાલ્ટ તમારો ધાતુ આયન થયો. બરાબર, છતાં પણ આની આપણે વધારે ચર્ચા છે એ કરવાના છીએ. એક નાનું એવું એક્ઝામ્પલ તમને સાથે સાથે કદાચ આપને આપેલું છે, બરાબર, એ એક્ઝામ્પલને હું લઈ લઉં. આની જેવું જ છે એટલે તમને સાથે સાથે સમજવાની મજા આવશે. બરાબર છે? ઓકે, ચાલો આટલો ભાગ કાઢી નાખો. તમારે જોતો હોય તો વિડીયો પોઝ કરી અને લખી લેજો. ચાલો આપણે એક એક્ઝામ્પલ તમને આપ્યું છે, કોયડો 9.1 એની વાત કરીએ. બહુ સરસ મજાનો કોયડો, પણ સમજવાનો છે. સમજતા તમને આવડે તો ખબર પડે, નહીતર ના ખબર પડે. એવું કીધું છે, જલીય દ્રાવણોના કરેલા નીચેના અવલોકનોના આધારે નીચેના સંયોજનોમાં ધાતુની દ્વિતીયક સંયોજકતા સૂચવો. આવું આપણને કહેવામાં આવેલું છે. બરોબર, અહીંયા તમને સૂત્ર આપ્યું છે અને બીજું કીધું છે, અહીંયા સામે એવું કીધું છે કે વધુ પ્રમાણમાં AgNO3 સાથે 1 મોલ સંયોજનો સાથે અવક્ષેપણ પામતા. હમણાં મેં તમને સમજાવ્યું હતું, એ આવડે તો આવડે. AgCl ના મોલ. તમારે શું લખવાનું છે અહીંયા સામે? તો કે અહીં આપણે લખવાનું છે જવાબમાં દ્વિતીયક સંયોજકતા. આ સમજ માટે છે, તમને જો આવડે તો. બરાબર છે? ઓકે, પણ આશા રાખું છું કે તમને લગભગ આવડી જ જશે. પહેલું સૂત્ર આપ્યું છે PdCl2 into 4NH3. બીજું સૂત્ર આપ્યું છે NiCl2 into 6H2O. ત્રીજું સૂત્ર આપ્યું છે PtCl4 into 2HCl. ચોથું સૂત્ર આપ્યું છે COCl3 into 4 એમોનિયા 4NH3. પાંચમું સૂત્ર આપ્યું છે PtCl2 into 2NH3. PtCl2 into 2NH3. અહીંયા સંખ્યા આપી તમને કે જેનો AgCl ના કેટલા મોલ મળે છે. તો અહીંયા તમને પહેલા 2 મળે છે, પછી પાછા 2 મળે છે, પછી અહીંયા કાંઈ નથી મળતું, અહીંયા 1 મળે છે ને અહીંયા 0 મળે છે. તો તમારે દ્વિતીયક સંયોજકતા કેટલી છે એ આપવાનું છે. આ તો માત્ર એને એડિશન કર્યું છે, આવું આવું ઉમેરીએ છીએ. હવે સમજો આખી વાત. તમને એણે શું કીધું તો કે તમે આમાં AgNO3 નાખો ને આ બેયને પહેલા ભેગા કરો, પછી એમાં AgNO3 નાખો તો AgCl 2 મળે છે. હવે તમને એટલે કોમન સેન્સ હોવો જોઈએ કે AgCl તમને 2 ક્યારે મળે? તો કે AgCl તમને 2, આ 2 બધું આપ્યું તમને. શું આપ્યું છે દરેકમાં? AgCl. હવે AgCl 2 આમાં ક્યારે 12 હોય? તો કે આ Cl 2 12 હોય. તો હવે આ Cl 2 12 હોય તો સૂત્ર શું થાય? આવું થાય PD NH3 4 અને અહીંયા શું થઈ ગયું? Cl2. તો જ અહીંયા તમે આમાં નાખો. શું નાખો તમે આમાં? AgNO3. તો જ તમને 2 AgCl મળે ને.
નહીતર મળે નહીં. તો એનો મતલબ આની દ્વિતીયક સંયોજકતા કેટલી? દ્વિતીયક સંયોજકતા ક્યાં જોવાની? આ ચોકઠામાં. ધાતુની બાજુની સંખ્યા કેટલી? તો કે 4. તો આની દ્વિતીયક સંયોજકતા કેટલી થઈ? 4. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. સેકન્ડ સમજો. આમાં પણ શું કીધું તમને? તો કે 2 AgCl મળે. આ બેને ભેગા કરો. 2 AgCl ક્યારે મળે? તો કે જ્યારે 2 Cl બારા હોય તો. અંદરનું તો કંઈ ગોઠવવાનું છે નહીં, કારણ કે અંદર મેં તમને કીધું અંદર છે એ કોઈ તૂટે નહીં. તો અહીંયા શું થાય? તો કે અહીંયા આવું થાય NiH2O6 × Cl2. અહીંયા તમે રાખો AgNO3, તો જ તમને આ 2 Cl બારા હોય તો જ તમને 2 AgCl મળે, નહીતર મળે નહીં. તો અહીંયા જોવો હવે દ્વિતીયક સંયોજકતા કેટલી? તો ક્યાં જોવાનું? તો કે આ ચોકઠામાં જોવાનું. આ ચોકઠામાં કેટલી સંખ્યા ધાતુ સિવાયની? તો કે 6. તો આનો સવર્ગાંક કેટલો? 6. મેં તમને હમણાં કીધું હતું જે ધાતુ આયન માટે નિશ્ચિત હોય ખરેખર નથી. અહીંયા Ni માટે કેટલી સંખ્યા છે? 4. અહીંયા Ni માટે કેટલી સંખ્યા થઈ? 6. બંને સવર્ગાંક જ છે કે અથવા તો બંને દ્વિતીયક સંયોજકતા જ છે, પણ એ પહેલા હતું વર્નરના સમયમાં, હવે નથી. અહીંયા શું કીધું? તો કે AgCl તો કે કોઈ મળતો નથી, બધાય ક્યાં આવી જશે? અંદર. તો કેટલા થયા અંદર? તો કે 4 આ ને 2 આ, તો ટોટલ કેટલા થઈ ગયા? 6. બરાબર? ખબર પડી કે 4 તો આ છે જ, બાકીના હજી 2 આની યાર અંદર જ. AgCl એ કોઈ બહાર નીકળતા નથી, બધાય Cl ક્યાં વહી જાય? અંદર વહી જાય. અને બધાય Cl અંદર વહી જશે એટલે આ પ્રમાણેની વસ્તુ છે એ બનશે. કેવી રીતે બનશે? તો કે આવું બનશે PtCl6. તો કેટલા થાય? તો કે Pt ઉપર +2 હોય, આની ઉપર -6, એટલે કેટલો ચાર્જ આવે? તો કે આની ઉપર એ પ્રમાણે ચાર્જ આવી જાય -4. એની હારે કોણ જોડાય? તો કે એની હારે જોડાઈ જાય હાઇડ્રોજન. બરાબર છે? એટલે એ થઈ ગયા તમારા કેટલા? 6 થઈ ગયા. હાઇડ્રો. બાકી તમે જોઈ લો, તમે H+ આ બેનું તમે મૂકો, સોરી પ્લેટિનમને +4 લેવું પડશે. અહીંયા એ ક્યારેક +2 આવે, ક્યારેક +4 આવે. આ હવે -6, તો અહીં કેટલા આવી જાય? -2. બરોબર? અને H+ આ બેનું સંયોજન બનાવો તો શું બને તમને ખબર છે? બરાબર? આ આવી જાય, ક્યાં આવી જાય? આગળ આવી જાય. ખબર પડી ગઈ? H+ નાનું સંયોજન બનાવો એટલે આ પ્રમાણે બને. ઓકે. ન આવડે તો એ પછીની વસ્તુ છે. બરાબર? ચાલો નેક્સ્ટ વન. અહીંયા કેટલા AgCl આવે છે? 1. એનો મતલબ Cl કેટલા બાર છે? 1 બાર Cl ને કાઢો તો શું થાય? તો કે આવું થાય CO NH3 અને 3 માંથી 2 અંદર ને 1 જ બહાર કાઢો તો બાકીના 2 અંદર રાખી દો. તો અંદર કેટલા થયા? જો તો લિગેન્ડ કેટલા થયા? દ્વિતીયક સંયોજકતા કેટલી? તો કે 4 આ ને 2 આ. ધાતુ સિવાયના ગણી લેવાના. 4 ને 2 6. તો આમાં પણ કેટલી થાય? 6. બરાબર થયું. ત્યાર પછી PtCl2 એમોનિયા. અહીંયા કેટલી AgCl બાર? તો કે 1 કોઈ નહીં. તો આ સૂત્ર કેવું બને? તો કે આવું PtCl2 કેટલા? તો કે NH3 ટ્વાઇસ. બરાબર? કેટલી સંખ્યા અંદરની ધાતુ સિવાયની? તો કે 2 ને 2 આ. તો આની દ્વિતીયક સંયોજકતા કેટલી થાય? તો કે દ્વિતીયક સંયોજકતા થાય 4. ઇઝ ઇટ ક્લિયર? મગજમાં બેસે છે? આને ફરી પાછું કદાચ ન મગજમાં બેઠું હોય તો સમજાવવું. બરાબર? કે PtCl4 ને 2HCl આ બે જોડાય એટલે Cl અહીંયા જોડાઈ જાય એટલે કેવું બન્યું? તો કે PtCl6 આવું બન્યું. આના ઉપર +4, આના ઉપર -6, +4 -6 કેવો વીજ ભરાય? એવો 2-. હવે હાઇડ્રોજન વિધ હાઇડ્રોજન કેવો હોય? તો કે H+. હવે આ બેને જોડો તો શું બને? તો કે આવું બને H2 PtCl6. આ તમારું થઈ ગયું. તો ધાતુ સિવાયના લિગેન્ડની સંખ્યા ચોકઠાની અંદર જોવાની તો એ તમને મળે. આ તમારી દ્વિતીય સંયોજકતા, અથવા તો તમે કહો ને સવર્ગ આંક, અથવા તો લિગેન્ડની સંખ્યા, અથવા તો સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા, અથવા તો સવર્ગ સ્થળ નિર્દેશકની સંખ્યા, કંઈ પણ કયો એ બધું તમારું આવે. બરાબર છે? ચાલો હવે એક નાનો એવો ભાગ હજી આમાં સાથે સાથે આપેલો છે, એની પણ વાત તમને એવું કરી દઉં કે ભાઈ તમને એવું કીધું છે, આને હું કાઢી નાખું છું. આપણને એક ટોપિક અત્યારે જોવો છે નાનો એવો, સંકીર્ણ અને દ્વિક્ષાર વચ્ચેનો તફાવત. શું જોવું છે આપણે? સંકીર્ણ અને દ્વિક્ષાર વચ્ચેનો
તફાવત કે ભાઈ સંકીર્ણમાં શું હોય ને દ્વિક્ષારમાં કેવું હોય. હું તમને પહેલા તો 2-3 દ્વિક્ષાર આપું. દાખલા તરીકે પહેલું છે, તમે એસ વિભાગમાં આને ભણી ગયા, કાર્નેલેટ KCl ઇન્ટુ MgCl2 ઇન્ટુ 6H2. બીજું મોહરનો ક્ષાર FeSO4 ઇન્ટુ Al2SO4 થ્રાઇસ ઇન્ટુ 6H2. ત્રીજું ફટકડી, કદાચ તમને આપી છે કે નહીં મને ખબર નહીં, મોહરના ક્ષારમાં કદાચ મારી ભૂલ છે, FeSO4 ઇન્ટુ NH4 ટ્વાઇસ ઇન્ટુ 6H2. NH4 એ આનો આવે, NH4 ટ્વાઇસ ઇન્ટુ SO4 ઇન્ટુ 6H2. ફટાકડીનું સાદું સીધું સૂત્ર આપ્યું છે KAl, અથવા તો એનું સૂત્ર હકીકત આવું થાય K2SO4 ઇન્ટુ Al2SO4 થ્રાઇસ ઇન્ટુ 24H2. તમારી ટેક્સ્ટ બુકમાં અડધું કરીને સીધું આપેલું છે KAlSO4 ટ્વાઇસ ઇન્ટુ 12H2 આવું આપ્યું છે. આને અડધું કરી દીધું, બરોબર. આ ફટાકડીનું સૂત્ર છે. હવે આ બધા દ્વિક્ષાર છે. આ પહેલો ક્ષાર, આ બીજો ક્ષાર. દ્વિક્ષાર કેવી રીતે બને તો કે બે ક્ષારને ભેગા કરી એમાં થોડુંક પાણી એડ કરવાનું અને જે બને એ દ્વિક્ષાર. આ પહેલો ક્ષાર બીજો ક્ષાર પાણી, પહેલો ક્ષાર બીજો ક્ષાર પાણી, પહેલો ક્ષાર બીજો ક્ષાર પાણી, બરોબર. સંકીર્ણની વાત કરો, સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું K4 FeCl6. આ સંકીર્ણ થયું. હવે આમાં કેવું હોય, માનો કે આમાં તમે પાણીમાં નાખો તો તમને શું આપે તો કે આ K+ આપે, Cl- આપે, Mg2+ આપે, આ બધું આપી દે. આ Fe2+ આપે, NH4+ આપે, SO4 2- આપે, આ K+ આપે, SO4 2- આપે, Al3+ આપે. જ્યારે આ તો કે આ માત્ર તમને આવું જ આપે K+ FeCN6 4- આ બે જ આયનો આપે તમને. આની અંદર જેટલા આયનો હોય એ દ્વિક્ષાર છે, એ જેટલા આયનો હોય એ બધા આયનો તમને છૂટા કરીને આપી દે. મેં આમાં એક જ વખત Cl લખ્યું, આપણે આ બધા એક જ થઈ ગયું પછી, બરાબર. જે આની અંદરથી આમ ન થાય આવી રીતે કે ભાઈ Fe3+ અને Cn- આ શક્ય નથી. મેં તમને આગળ પણ કીધું કે સંકીર્ણ સંયોજનની અંદર જે દ્વિતીયક સંયોજકતા છે તમારી એ બિન આયનીકારક હોય, એનું આયનીકરણ ન થાય, એ છૂટું ન પડે અહીંથી. માત્ર ને માત્ર એ કાં તો આખો ભાગ સ્ક્વેર બ્રેકેટ વાળો અને આગળ અથવા હોય તો પાછળ હોય તો એ, બરોબર. કે આ ધન આયન છે તો આ તમારો સંકીર્ણ જે થયો એ ઋણ આયન થયો. અહીંયા આપણે આગળ જોતા હતા, બરોબર, તો અહીંયા આ તમારો ધન આયન થયો અને આ ઋણ આયન થયો, બરોબર. પણ અહીંથી અંદરથી આ છૂટા ના પડે, PD ને NH3 4 એ છૂટું ન પડે, આ ભેગું જ છૂટું પડે. આનું તમે આયનીકરણ કરો તો PD NH3 2+ અને Cl- આવું છૂટું પડે, બરાબર. જ્યારે દ્વિક્ષારની અંદર એ સંપૂર્ણપણે આયનીકરણ જેટલા આયનો હોય એ બધા આયનો છૂટા પાડે. જ્યારે સંકીર્ણ છે એ તમને બધા આયનો છે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા જે આયનો છે એ છૂટા કરીને આપવાનું નથી. એટલે જ આપણે આગળ કીધેલું હતું કે પ્રાથમિક સંયોજકતા એ આયનીકરણ પામે છે, જ્યારે દ્વિતીયક સંયોજકતા છે આયનીકરણ પામતી નથી. ઓકે, હજી આપણે આ સંકીર્ણ સંયોજનની અંદર દરેક નાની નાની બાબતને સમજશું અને પછી આગળ વધવાના છીએ, બરાબર છે. ઓકે, આજના માટે અહીં સુધી રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી યુ.